હેલો ફ્રેન્ડ્સ, તો હું છું તમારી ટેલી મિત્ર માનસી. શું તમે મેડિકલ સ્ટોર કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહ્યા છો અને તમને રેક મેનેજમેન્ટ કરવામાં ઇસ્યુ આવી રહ્યા છે? તો એનું સોલ્યુશન છે મારી પાસે રેક બિન મેનેજમેન્ટ મોડ્યુલ, જેના દ્વારા તમે ઇઝી રીતે રેક મેનેજમેન્ટ કરી શકો છો અને તમારા બિઝનેસને ગ્રોથ કરી શકો છો. તો એ કેવી રીતે વર્ક કરે છે એ હું તમને બતાવું. અહીંયા મેં એક સ્ટોક આઇટમ ક્રિએટ કરી છે, હાઉસ કરીને, જ્યાં મેં મારા બધા જ રેક બ્રાન્ચીસ અને રેક નંબર અહીંયા મેન્શન કરેલા છે. સ્પેસિફાઈડ ડિટેલ હેર આ બધું જ મેં મેન્શન કરેલું છે. અહીંયા આપણે અહીંયા સેલ્સ વાઉચર પણ ક્રિએટ કર્યું છે. અમિત કરીને મારી પાર્ટી છે. અહીંયા મેં એક સેલ્સ વાઉચર ક્રિએટ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો મેં એક લોકેશન લીધું છે, તો એનો જે રેક નંબર છે અહીંયા ટ્રેક થઈને આવી જાય છે. અહીંયા 3 NOS લઈશ અને એન્ટ્રીને સેવ કરીશ. ગેટવે ઓફ ટાલી પર આવીશું. હું સ્ટોક સમરી ચેક કરીશ. તો મારી હાઉસ કરીને એક આઇટમ હતી, તો અલ્ટર F કરીશું. અહીંયા તો આપણે અહીંયા બધા જ રેક છે, જે મારું બરોડા છે હાઉસમાં, તો બરોડામાં કેટલું રેક હતું, કયા નંબર પર છે, તો એ બધું અહીંયા આપણે ચેક કરી શકીએ છીએ. દેન આફ્ટર એડવાન્સ રિપોર્ટમાં જઈશ, બ્રાન્ચ વાઇઝ સ્ટોક રિપોર્ટ. તો મને બરોડાનો રિપોર્ટ ચેક કરવો છે, તો બરોડામાં આપણે કઈ કઈ આઇટમ છે, એનું HSN કોડ શું છે, રેક કયા નંબર પર છે, ક્લોઝિંગ ક્વોલિટી કેટલી છે, તો આ બધું અહીંયા આપણે ચેક કરી શકીએ છીએ. દેન આફ્ટર બ્રાન્ચ વાઇઝ સ્ટોક આઇટમ પણ અહીંયા ચેક કરી શકશું. ઓકે, તો મારો રેક કઈ જગ્યા પર છે એ બધું અહીંયા ચેક કરી શકું, કઈ બ્રાન્ચમાં છે. સો વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.